સુરતના સીમાડા ગામની દુકાનમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એસઓજીએ ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખી વાલમનગરમાંથી 540 કિલોગ્રામ શંકાસ્પદ પનીર અને 89 કિલોગ્રામ દૂધનો માવો ઝડપી પાડ્યો છે। એસઓજી પોલીસે જણાવ્યું હતું કે સીમાડા ગામ વાલમનગર સોસાયટી વિભાગ 1 પ્લોટ નંબર 8માં ગુરુકૃપા ટ્રેડિંગમાં તપાસ કરતા ત્યાંથી 540 કિલોગ્રામ શંકાસ્પદ પનીર અને 89 કિલોગ્રામ દૂધનો માવો મળ્યો હતો। એસઓજીએ દુકાનદાર ચંદુભાઈ બાબુભાઈ સાવલિયાને ઝડપી લઈ 1.56 લાખનો મુદ્દામાલ કબજે કરી શંકાસ્પદ પનીર અને દૂધનો માવો સીઝ કર્યો હતો અને તેના સેમ્પલ પરીક્ષણ માટે મોકલ્યા છે। તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। એસઓજીએ આ અંગે સરથાણા પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। એમાં હકીકત એવું છે ગુરુકૃપા ટ્રેડિંગ જે ચંદુભાઈ સાવલિયાની છે અને એનાલોગ પનીર 540 કિલોગ્રામ અને દૂધનો માવો 89 કિલોગ્રામ ટોટલ 629 કિલોગ્રામ જે છે એ ધ્રુવ મકવાણા કરીને જે ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખી અને સીઝ કરવામાં આવે છે અને એના લેબના રિપોર્ટ મોકલવામાં આવે છે અને રિપોર્ટ આવે એની આગળ કાર્યવાહી કરવામાં આવશે અને કુલ રૂપિયા 1,56,300 રૂપિયાનો જે જથ્થો છે તે પકડીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।